તો અમદાવાદના વેજલપુરમાં ખાડારાજ યથાવત છે। પોલીસ ચોકી સામે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો હતો। મોટો ભૂવો પડતા રસ્તાને કોર્ડન કરવામાં આવ્યો છે। ભૂવો પડતા વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। આ સ્થળ પર અગાઉ પણ ભૂવો પડ્યો હતો તેવું સ્થાનિકોનું કહેવું છે। યોગ્ય કામગીરીના અભાવે ફરીવાર ભૂવો પડ્યો હતો। આ ભૂવો પોલીસ ચોકી પાસે પડ્યો પણ પહેલાય પડ્યો તો ખાડો, ત્યારે 2 મહિને પૂરો કર્યો હતો। અરે અત્યારે હજુ તો કોઈ જવાબ જ દેતા નહીં કે ક્યારે પચે, ખોદે પછી ખબર પડે। આજે જ પડ્યો છે 3 વાગે, 2 વર્ષે 1.5 વર્ષે ફરીથી આ જ જગ્યાએ, અને આ જ જગ્યાએ થઈ હતું। અને મોટું ગટરની લાઈનો બધી નવી નાખી હતી સડક, તો અહીંયા પુરાણમાં આ લોકોએ માટી પૂરી નથી પૂરતી, પાણી નાખ્યું નથી, એમ જ કારણ આ પોલાણ રહી જાય પડે છે। અત્યારે વેજલપુર પોલીસ ચોકી પાસે સહેજ ભૂવો પડ્યો, એટલે ત્યાંથી સ્થાનિકનો ફોન આવ્યો, એટલે હું સ્થળ ઉપર અત્યારે આવ્યો અને કોર્ડન કરાવી લીધું છે। કોન્ટ્રાક્ટરને પણ કરવા માટે સૂચના આપવાનું એડિશનલ સિટી ઇન્જિનિયરને કહી દીધું છે। અત્યારે એસી બધાને બોલાવી લીધા છે, એટલે તાત્કાલિક આજે રાત્રે જ કામ ચાલુ કરે અને ઝડપથી પૂરું કરે। ભૂવો જે પડ્યો છે અંદર દિવાલ ધસી ગઈ હોય એવું દેખાય છે અત્યારે હાલ, એટલે ધસી ગઈ છે, એટલે આખું ખોલે પછી ખ્યાલ આવે કે શું થયું છે, પણ ટૂંકમાં ઝડપથી કામ ચાલુ કરવાની સૂચના અત્યારે આપી દીધી છે। ભૂવા નગરી અમદાવાદમાં છાસવારે ભૂવા પડતા રહે છે, ત્યારે એકવાર ફરી જે છે વેજલપુર પોલીસ ચોકી પાસે જે છે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। લગભગ 15 ફૂટનો આ ભૂવો જે છે એકાએક આજે પડ્યો, અને તેમાં જે છે તમામ જે રસ્તો છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે અમદાવાદમાં ભૂવો પડવો તે નવાઈની વાત નથી, અને અવારનવાર જે છે અમદાવાદનું બીજું નામ લોકો ભૂવા નગરી તરીકે ઓળખતા થયા છે। ત્યારે એકાએક જે છે રસ્તો બેસી ગયો છે, અને 15 ફૂટથી મોટો વધુ જે છે ભૂવો જોવા મળી રહ્યો છે। આખો રોડ જે વેજલપુર પોલીસ ચોકી પાસેનો છે તે હાલ કોર્ડન કરી દેવામાં આવ્યો છે। સ્થાનિક અધિકારીઓ અને જે કોર્પોરેટર છે તેઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા અને અહીંની મુલાકાત લીધી હતી, પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે તેને કોર્ડન કરવામાં આવ્યો, તેને રિપેર કરવામાં આવશે, પરંતુ છાસવારે આ રીતે ભૂવા પડે છે તે ખૂબ જ જોખમકારક છે લોકો માટે, વાહન ચાલકો માટે। ત્યારે એકવાર ફરી વેજલપુર પોલીસ ચોકી આગળ મસ્ત મોટો ભૂવો પડતા લોકોમાં ભૂવો ચર્ચાનો વિષય બન્યો છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, વેજલપુર, અમદાવાદ।